પછી ચાંદની સરપ્રાઈઝ આપી કે શું કે છે પછી ચાંદની અલે 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 સસ્તા સલમાન ખાન ગંદા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજે છે શનિવાર અને વાગ્યા છે અત્યારના 8:30 તો આજ સવારે હું જાગ્યો ને એટલે સવારમાં જ મારો પોપટ થઈ ગયો એક તો અત્યારે સવારમાં વહેલો 7 વાગ્યામાં જાગ્યો બહારનું વાતાવરણ જુઓ કંઈક છે આવું થોડુંક ફોગી ટાઈપનું અને સવારે જ ઓફિસેથી ફોન આવી ગયો વહેલા જ તે કે ભાઈ આજ તો આખો દિવસની રજા છે તો તમારે બધાને ન આવો તો ચાલશે તો ઘડીક વાર તો હેપી છો હા શું વાંધો નહીં આજ તો રજા મળી આજ શનિવાર છે કાલ રવિવાર છે 2 દિવસની તો રજા મળી ગઈ છે પણ પ્રોબ્લેમ એ થયો છે કે વહેલા જગાઈ ગયું છે તો હવે મેડમ તો હજી સૂતા જ છે આપણે તો હવે શું કરવું એમ થાય છે તો જોઈએ હવે મેડમ હજી સૂતા છે અને હું થઈ ગયો છું નાઈને ધોઈને તૈયાર તો હવે હું વિચાર એવો કરું છું કે અત્યારે કંઈક થોડોક છે ને નાસ્તો લેતા હોઉં ઘરે અને પછી ચાંદની સરપ્રાઈઝ આપી કે શું કે છે પછી ચાંદની અત્યારમાં છે ને બહુ જ ઠંડી છે પણ હવે એવું નક્કી કર્યું છે કે અત્યારે ઠંડી જેવું છે ને તો પછી ખાવસા અમારા અહીંયા સુરતમાં બહુ ફેમસ છે તો ખાવસા જ અત્યારે લઈ આવું ગાંઠિયા ને પછી ચાંદનીને પાછા ઓછા ભાવે છે એટલે નક્કી કર્યું છે કે અત્યારે ખાવસા જ લઈ લઉં સવારમાં અત્યારે ખાવસા પાર્સલ થઈ જાય છે પછી ઘરે જઈને ખાવાના છે જો આપણે કરાવ્યા છે ને સાદા ખાવસા કર્યા છે તો ફાઇનલી અત્યારે આપણું પાર્સલ આવી ગયું છે હવે પાર્સલ લઈને જતું રહેવાનું છે ઘરે અને પછી જોઈએ ચાંદનીનો શું રિસ્પોન્સ આવે છે આજ આપણે એને સવારમાં છે ને સરપ્રાઈઝ દેવાનું છે અત્યારમાં છે ને સવારમાં ક્યાંય ટ્રાફિક જ નહોતું ખાવસા લેવા ગયો ને ક્યાંય એકદમ ખાલી હતું નગર ત્યાં છે ને બહુ જ ટ્રાફિક હોય જેમ 5-6 વાગશે ને સાંજના એટલે ત્યાં બધા લોકો છે ને બહુ ખાવસા ખાવા આવે ફાઇનલી આપણે પાછળ ખાવસા લઈને પહોંચી ગયા છીએ ઘરે ફાઇનલી અત્યારે છે ને આપણે લઈને આવી ગયા છીએ હવે ચાંદનીને જગાડવાનું છે એને જગાડીએ પછી જોઈએ શું છે એનું કહેવાનું હો કોણ હું ઓફિસે ઉઠી ગઈ તું ઊભી થાલ ફટાફટ હાલો ફટાફટ હાલ તારી માટે સરપ્રાઈઝ છે ઊભી થા હાલ ખાલી હાલ ફટાફટ લે હાથ આપો તને હાલ શું લાગે છે તને હે હા મજા આવે ને તને અત્યારે સવારમાં મેરેજ આપણે થયા એ પેલા તું મને ખબર કહેતી હતી કે હું હુતી હોઉં ને ત્યારે તમારે મારી હાટું છે ને મસ્ત કોફી બનાવી નાખવાની પછી મસ્ત ભાખરી ને એવું કરી નાખો ભાખરી તો મને આવડતી નથી એટલે તારી માટે છે ને આ અત્યારે લેતા આવ્યો છું વાગ્યા કેટલા જો ટાઈમ જો અત્યારે ખાલી એકવાર કેટલા વાગ્યા ન કરું અત્યારે ઓફિસ નો હોય ગયો અત્યારે છે ને હું સવાર જાગ્યો 7 વાગ્યામાં પછી 9 ધોઈને તૈયાર છો હજી નીકળવાની તૈયારી કરતો હતો ને તે ઓફિસેથી ફોન આવ્યો કે આવું છે કે તમારે આજ આખો દિવસ આજ લાઈટ કાપશે એટલે કે તમારે કે આવવું હોય તો કે આવો બેસજો કે નકર પછી કે આજ રજા તો પછી રજા જ રાખી લેવાની હોય ને આજ શનિવાર છે કાલ રવિવાર છે 2 દિવસ રજા હા આને છે ને અત્યારે ગરમ કરવા મૂકી દીધું છે અને મસ્ત સૂપના 2 બાઉલ કરી નાખ્યા છે હવે અમારા મેડમજી હવે છે ને બ્રશ કરી લે ને એટલે ફટાફટ પછી ખાવા બેસી જઈએ આ સ્પેશિયલ વસ્તુ છે આનો વગર ટેસ્ટ નહીં આવે ખાવસાનો એટલે આ અહીંયા છે આ થઈ ગયું છે ગરમ થઈ ગયું છે મેડમજી 3 કટોરા એ કરે ત્રણ દેખાણાય નહીં ઊંઘમાંથી જ બહાર ન થાવી લાગતી તું
હે હું પાછી હોય જ જાજે, તમને એવો જ નથી. મેં તો સરપ્રાઈઝ તને આપવાનું નક્કી કર્યું હતું. લેમન નાખવું છે ને તમારે? હા લાખવાનું જ હોય ને. હા હા હા. હવારમાં ખાવસા ખાવાની મજા જ અલગ છે. ફૂલ ગરમા ગરમ. તો ચાલો હવે ખાઈ લઈએ નિરાતે. તો અત્યારે છે ને હું જાઉં છું. જાઉં ને? જાઓ, હું ઘરનું કામ કરવાનું બધું. હમ. ગાઈઝ, હવેથી અમે ગુજરાતીમાં વ્લોગ સ્ટાર્ટ કર્યા છે, તો તમે રિવ્યુ આપજો કે હિન્દી ગુજરાતી મિક્સ વ્લોગ અમે શૂટ કરીએ કે પછી ગુજરાતીમાં જે તમે કહેશો એ વ્લોગ અમે કન્ટિન્યુ રાખશું. હવે હિન્દીમાં તમે કહેશો તો એમ બાવા હિન્દી બોલજો. ગુજરાતીમાં કહેશો તો પ્યોર કાઠિયાવાડી બોલજો. એટલે તમે જે જે તમે કહો ને એ અમારે હવે આગળ નેક્સ્ટ વ્લોગ શૂટ કરવાના છે. તો હા. તમારા રિવ્યુ છે ને કમેન્ટમાં જરૂર કહેજો. कमेंट में બધા લખી નાખજો નીચે કે हिंदी हिंदी में चाहिए या गुजराती में चाहिए, है ना? यस यस, हिंदी और गुजराती दोनों में से जो आप लोगों हाँ। को पसंद हो वो। हाँ, तो अभी चलो मैं घर का काम कर लेती हूँ और मैं चला जाता हूँ गैरेज पे. કેટલા ટાઈમ થી અહીંયા ગાડીમાં જ પડી ગઈ. ગાડી તો ઓરાઈ નાખજો, કેટલી બગાડી છે. ક્યાં રાવ જવા દે રે. કેટલી દૂર 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 થઈ છે. હવે અહીંયા દેખાતું નથી, મને દેખાય છે હવે આમાં નથી આવતું સરખું. ચાંદની દર્પણ આખા વાલા લખ નાખ્યું છે. हस्बैंड जी तो चले गए हैं अपने काम पे, मतलब कि गाड़ी में थोड़ी सर्विस कराने, और अभी हम करेंगे हमारा घर का काम. અત્યારે છે ને આમાં વ્હીલ અલાઇનમેન્ટ ને બેલેન્સિંગ બાકી હતું, એ કરાવવાનું છે ખાલી. એ અત્યારે કરાવવા આવી ગયો. કેવી લાગે કા ગાડી ટાયર વગરની કંઈક આમ અલગ પ્રકારની જ લાગે, આખી આમ અલગ અલગ જ દેખાય. ઓલા ભાઈ છે ને ટાયર ને હવે અલાઇનમેન્ટ બેલેન્સિંગ થઈ ગયું છે, હવે એ અત્યારે ફિટ કરે છે પાછા. અલે 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 લીલે કેટી 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 છે ને મસ્ત મસ્ત. તો અત્યારે હવે ફાઇનલી સેવડી લઈ લીધી છે ખાવા માટે, ઘરે જઈએ છીએ. તો ઘરનું બધું કામ પતાવીને હવે ફાઇનલી હું ફ્રી થઈ ગઈ છું. તે આપણે નીવાની રમવા આવી ગયા છે કા? સ્કૂલેથી આજે વહેલા આવી આવ્યા? તું કેમ રોતો હતો હમણાં? રોતો તો કેમ રોતો તો? મમ્મી હાર જાવ તું? અમારા આમ જો તો દાંત ને શું થયું? ઈ કે દાંત આ દાંત ને શું થયું? પડવાનું. ચોકલેટ બહુ ખાવી ને એટલે આવા દાંત થઈ જાય. તો પડવાનું છે. તેરે તું બેઠા ના હે આને કે તેરે નામ આમ લટા ઊંચી કર ફૂકર. તેરે નામ સલમાન ખાન, સસ્તા સલમાન ખાન. ગંદા. ફાઇનલી હવે ઘરે પહોંચી ગયા, લઈ લઈએ આપણી શેરડી. તો અત્યારે હવે ફાઇનલી દર્પણ આવી ગયા છે ઘરે, અને ઈ બનાવે છે. ગાડીમાં હતો ને એમ વિચાર કરતો હતો મારી હાટુ કેક સ્પેશિયલ બનાવ્યું છે, અહીંયા આવીને તમારી હાલત એની જ થઈ. પણ તમે તો કીધું તો આજે તારા માટે સ્પેશિયલ સરપ્રાઈઝ વાળો ડે, એટલે પછી મેં આ તમને સરપ્રાઈઝ આપી હવારમાં તો આપી દીધું. એટલે છે ને, એટલે મારે આજે ફૂલ ડે. હમણાં ગાડીમાં આવતો હતો ને ત્યારે જ હું એ વિચાર કરતો હતો, મેં કીધું આજ તે કંઈક સ્પેશિયલ છે મારી માટે બનાવ્યું છે. તો સ્પેશિયલ તમે મારી માટે બનાવો ને ગ્રીન સબ્જી. રાઈસ મેં મૂકી દીધા છે અને સબ્જી દર્પણ બનાવે છે. તમારે જ બનાવવી પડશે ને. મસ્ત બનાવજો હો. એક નંબર તું ખાતી રહી ગઈ. તો ફાઇનલી સબ્જી હવે બની ગઈ છે, તો હવે આપણે જમી લઈએ. મસ્ત આજ ગ્રીન સબ્જી મારા હાથની અને ચાવલ. 5 hours later. તો બપોરે 3 વાગે જેમાં પછી અત્યારે જાગ્યા છે કેટલા 8:30 જાગીને ડાયરેક્ટ સેવડી લઈ લીધી છે. જાગીને ડિનરમાં સેવડી ખાવાની છે. આજે ડિનરમાં અમારે સેવડી ખાવાની છે, કેમ કે હજી જાગ્યા જ છે.
ભૂખ નથી, કાંઈ ખાવાની ઈચ્છા નથી. બપોરે 3 વાગે ખાધું તો ક્યાંથી ભૂખ લાગે? તો હવે મારો કટકો તો તમે ખોલી દેશો ને? તો આ તું લઈ લેજે તો. હા બસ, કેમ કે મને જાતે ખોલતા ન આવડે. આમે તે હર વખતે હું જ ખોલીને આપું છું તને. હા, જેમ તમે ઘરનું કામ બધું કરો છો એમ હર વખતે બધું તમારે જ કરવાનું એટલે. હા તો કાંઈ નહીં ગાઈસ, હવે આપણો વ્લોગ આજે અહીંયા જ એન્ડ કરીએ છીએ અમે. તો નેક્સ્ટ વ્લોગમાં ફરીથી મળશું. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ.